પીછળ મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી. ગીરમાં આવેલું છે, સાસણ ગીરમાં આવેલું છે અને દેવરિયાના કહેવાય ને કે નાકા પાસે આવેલું સાનબેડા ગીર છે. બીજા દિવસે અહીંયા જે બેડાનું વૃક્ષ હતું તેના માથે વીજળી પડી અને મોટો એવો ખાડો એમ કહેવાય કે ગીરમાં આટો મારીએ ને તો હવા શેર લોહી ચડે એવો. આ તો પાણી છે ભાઈ પાણી. અને જુઓ અમે વાતું માર્યા ને ત્યાં વરસાદ પણ ચાલુ થઈ ગયો. જય માતાજી મિત્રો, દેવદર્શન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ સાસણ ગીરમાં અને સાંઢબેડાના નેસે પીઠળાઈના મંદિરે. દુહા છંદ બોલેલા છે અને વારંવાર રાજબા ગઢિયા જયગાની મુલાકાત લે છે. તો ઇતિહાસની વાતો કરશું, તો ચાલો પહેલાં પીઠળમાં દર્શન કરીએ, ત્યારબાદ ઇતિહાસની વાતો કરશું. જય ભગવતી માં હાંઢબેડા વાળી પીઠળ. મિત્રો, આ જગદંબા માં પીઠળ નું સ્થાન છે ગાંધીગીરમાં. પીઠળ માતાજીના દર્શન કર્યા અને એકદમ ભાઈ શાંતિની અનુભૂતિ થાય છે અને મનને શાંત કરવાનું વાતાવરણ અહીંયા કંઈક અલગ છે. તો કે ગાંધીગીરમાં આવેલું છે, સાસણગીરમાં આવેલું છે અને દેવરિયાના કહેવાય ને કે નાકા પાસે આવેલું સાનબેડા ગીર છે. અને ભાઈ અહીંયા નેહ તરીકે ઓળખાય છે કે સાનબેડા નેહ. તો ભાઈ સાનબેડા નેહ કેમ નામ પડ્યું, કઈ રીતના પડ્યું? પીઠળમાના ડેરાની પાછળ એક બેડા નામનું એમ કહેવાય ને કે ઝાડ હતું અને એવામાં એક કવિ આવ્યા અને એને જોયું કે આ માતાજીના મંદિરની પાછળ બેડા નામનું વૃક્ષ એટલે કે સાંઢબેડા નામનું વૃક્ષ હતું. એ નામ ઉપરથી આ નેહનું નામ સાંઢબેડા એવું પડ્યું. તારણના કવિ આવ્યા અને જોયું કે આ માતાજીના ડેરાની પાછળ એક બેડા નામનું એટલે કે સાંઢબેડા નામનું વૃક્ષ છે. તો એવામાં એ કવિએ અહીંયા એક દુહો ગાયો. કઈ હાંડ થઈને હોયાની આયા હાંડ થઈ અને હોયાની જો રહે બેડો એક રાત તો હિંદર લાદે હોરઠી એ અમાણી પાસે પહાડાની પીઠબાઈ પણ હિંદર લાદે હોરઠી અરે વો તો પાંચે પહાડાની પીઠબાઈ. બીજા દિવસે અહીંયા જે બેડાનું વૃક્ષ હતું તેના માથે વીજળી પડી અને મોટો એવો ખાડો થઈ ગયો અને તેને માદરા તરીકે ગીરના માલધારી ઓળખે. અને તે માદરું તો અત્યારે બુરાઈ ગયેલું છે પણ તેનું પરચો મનાય છે અને અહીંના આજુબાજુના ગામના અને નેસના માલધારીઓ આ પીઠળમાને ખૂબ જ માને છે અને શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવે છે. એ પીછળ મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી. એ પીઠળ મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી. તો આ મંદિરની પાસે જ અહીંયા એક પગથિયા વાળી પૌરાણિક વાય છે. આવો આપણે વાય જોઈએ અને શું છે એ બધું જાણીએ. પુરાણિક પગથિયા વાળી વાય છે અને આમાં 12 માસ ભાઈ પાણી કોઈ દી ઉનાળામાં પણ કોઈ દી ખૂટતું નથી. અને અહીંયા આજુબાજુમાં ઢોર ઢાકર હાટું અને પશુ પંખીઓ માટે પાણી પીવાના કુંડાની પણ વ્યવસ્થા છે. એટલે અહીંયા માલધારીઓ ભેણું સારતા હોય, પાણી પાતા હોય ને લીલા લેર કરતા હોય. આ મોજ માણવી ને તો ગીરમાં એકવાર આટો મારવો પડે હો ભાઈ. જો આ ગીરનું પાણી ગયો કે અમૃત ગયો બધું હરકું જ છે. એમ કહેવાય કે ગીરમાં આટો મારીએ ને તો હવા શેર લોહી ચડે એવો. આ તો પાણી છે ભાઈ પાણી. અને જુઓ અમે વાતું માર્યા ને ત્યાં વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો આ સાનબેડાના નેહ તો ફક્ત કહેવાનું છે પરંતુ અહીંયા કોઈ અત્યારે માલધારી કોઈ પણ રહેતા નથી. અહીંયા ફક્ત એક પીઠળમાનું મંદિર અને આગળ 200 મીટર હાલતા જગા બાપુ મહિયા દરબારોના સુરાપુરા તેનું પણ એક સ્થાનક આવેલું છે. અહીં હાલમાં કોઈ પણ માલધારીઓ રહેતા નથી. અહીં ફક્ત એક આપણે પીઠળ માતાજીનું મંદિર અને જગા બાપુ મહિયા દરબારોના સુરાપુરા અહીં છે. તે સાનબેડાના નેહ તરીકે સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત થઈ ગયું છે. આવા ગીરમાં આવ્યા હોય ને એમાં સારું વરસાદ હોય ને ગીર વિશે 2 શબ્દો કહેવાનું મન થાય ત્યારે કે હરિયાળી ગીર છે રૂડી અને એમાં પવિત્ર પ્રેમ ઘેલુડી વાયુ ઝપાટે ઓલા ઝાડવા ઝૂલે અને ગોપીઓ ઘૂમી રહી એ હાવજણાની ડણકું થાતી અને જહોજાની સાસ ફેરાતી
એવી હરિયાળી ગીર છે રૂડી અને એમાં પંચન પ્રેમ ઘેલુડી. તો આજનો સાંડબેડા મેં એટલે કે ગીરમાં ભાઈ સાસણ ગીરમાં આવેલા હતા. આજનો ઇતિહાસ કેવો લાગ્યો? શું તમારા પણ ગામમાં કે મંદિરોમાં આવો પૌરાણિક મંદિર છે, ત્યાંનો ઇતિહાસ છે? તો અમને ડીએમ કરજો અથવા અમને કોન્ટેક્ટ કરજો. અમે તમારા સુધી આવશું અને તમારો ઇતિહાસ ઉજાગર કરશું. તો આજનો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, હાલો બધાને જય માતાજી.